આજે આપણે બનાવશું વધેલી રોટલીનો નાસ્તો। એના માટે આપણે રોટલી લીધી છે આ, અને પછી એક ગ્લાસ લેવાનો, એની ઉપર આમ રોટલીને રાખી દેવાની, અને પછી એની સારી બાજુ દોરો વીંટી દેવાનો, બધી બાજુ આમ કરી એ રોટલી ખુલ્લી ના પડે એટલે। દોરો વીંટાઈ ગયો છે। હવે એને ગરમ તેલમાં રાખી દેવાની, અને બધી બાજુથી ફેરવી લેવાની આમ, બે બાજુથી શેકાઈ જાય એટલે આમ ગોળ ગોળ ફેરવીને પછી ગ્લાસ કાઢી લેવાનો બારી। હવે આપણે આ શેકાઈ ગયું છે, એને બારી કાઢી લેવું, અને જો આ બધા બીજા તૈયાર થઈ ગયા છે। હવે તૈયાર કપમાં ભરવા માટે મસાલો બનાવશું। એના માટે ટમેટાં લીધા છે, ડુંગળી લીધી છે, એને મિક્સ કરવાનું બધાને, થોડી લાલ ચટણી નાખવાની, થોડું મીઠું, અને મિક્સ કરતા જવાનું એને મસાલા, થોડી ધાણા ભાજી સુધારેલી, અને હવે એ કપની અંદર ભરી દેવાનું। હવે આપણે મસાલો ભરી દીધો છે, એની ઉપર આ દાડમના દાણા નાખવાના, અને ગ્રીન ચટણી નાખવાની ઉપરથી દહીંમાં બનાવીને, અને આ રેડ ચીલી નાખવાનું, અને ગ્રીન ચીલી, અને પછી સોસ નાખવાની, એની ઉપર સેવ નાખવાની, એટલે ખાટી મીઠાશ ઉપર નીચે થઈ જાય, અને પછી અને ઉપર ચીઝ નાખવાનું સેવની ઉપર, અને તમે મસાલા બી પણ નાખી શકો, નાખવા હોય તો। હવે આપણે આ બની ગયો છે રોટલી કપ। તમે પણ બનાવીને એકવાર ટ્રાય કરજો, ટેસ્ટી અને